નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજ રોજ રિવરફ્રન્ટ પર લાખોની સંખ્યામાં જે છે તે શ્રમિકો એકઠા થવા જઈ રહ્યા છે અને શ્રમિક આક્રોશ રેલીનું આયોજન થઈ રહ્યું છે। વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આ કામદારોની મોટી ભીડ આજે રિવરફ્રન્ટ પર ઉપડી પડી છે અને હાલમાં રિવરફ્રન્ટ પર જે છે તે શ્રમિક આક્રોશ રેલીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે આંગણવાડી સહિત અલગ અલગ જે ટ્રેડ યુનિયનો છે તેના કેટલા કામદારો આ શ્રમિક આક્રોશ રેલીમાં યોજાયા છે, શું છે પડતર માંગણીઓ, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે બહેનો વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આવા વિડીયો સરળતાથી તમને ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે આજે ભારતીય મજદૂર સંઘ એટલે કે BMS દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ રેલીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે। બીજી તરફ પગાર વધારા માટે જે છે તે મુદ્દે હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી 1 ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે। રિવરફ્રન્ટ પર શ્રમિકોનો જમાવડો, માર્ગો ડાયવર્ટ કરવામાં આવે છે। તો ભારતીય મજદૂર સંઘે જણાવ્યું છે કે આશા વર્કર બહેનો, એસટીના કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આ આક્રોશ રેલી યોજવામાં આવી છે। આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા છે। વિશાળ જન્મદિનને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાડજ સ્મશાન ગૃહથી માંડીને આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આંગણવાડી બહેનોનો મોરચો, તો આંગણવાડી બહેનોનો મુખ્ય મુદ્દો ચરણસીમાએ પહોંચ્યો છે। તાજેતરમાં અમદાવાદમાં મેમકો સર્કલ ખાતે જે છે તે વીર સાવરકર રમતગમત સંકુલમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠા થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી હતી। અમદાવાદમાં મેમકો સર્કલ નજીક વીર સાવરકર રમતગમત સંકુલ મેદાનમાં આંગણવાડી બહેનોએ સરકાર વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। એટલું જ નહીં પરંતુ આગામી 1 ડિસેમ્બરથી 1000થી વધુ બહેનો ભૂખ હડતાલ પર, જો સરકાર પોતાની માંગ નહીં સ્વીકારે તો 1000થી વધુ બહેનો આગામી 1 ડિસેમ્બરથી ભૂખ હડતાલ પર બેસવાનું એલાન કરવામાં આવ્યું છે। આંગણવાડી બહેનોને બદલીની તક આપો, સાથે સાથે તાત્કાલિક ધોરણે જે છે તે સ્માર્ટફોન સારી ક્વોલિટીના આપવા પણ સરકારમાં રજૂઆત કરાઈ છે। આમ છતાંય પડતર માંગોને લઈને સરકારે ધ્યાન આપ્યું નથી। વારંવાર દેખાવો, રેલી અને વિરોધ પ્રદર્શન કર્યા પછી પણ મંત્રી કે સચિવે મંત્રણા માટે તૈયારી દર્શાવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોની રેલી માટે રિવરફ્રન્ટ પર પ્લોટ ભાડે રખાયો હતો, તે માટે ₹42,000 ફી પણ ભરવામાં આવી હતી, પણ છેલ્લી ઘડીએ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ ભાડે આપવાનો ઇનકાર કરી દીધો હતો। 1000 બહેનોની ભૂખ હડતાલ, ગાંધીનગરમાં ચક્કાજામની ચીમકી। તો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠને એલાન કર્યું છે કે જો તાત્કાલિક વિવિધ પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી 1 થી 10 ડિસેમ્બર સુધી 1000 આંગણવાડી બહેનો રોજ ભૂખ હડતાલ પર ઉતરી વિરોધ નોંધાવશે। આ ઉપરાંત આગામી સમયમાં ગાંધીનગર ચક્કાજામનો સચિવાલય ઘેરાવાનો કાર્યક્રમ યોજવાની પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે। તો આમ આજે આંગણવાડી કર્મચારી હોય, આશા વર્કર બહેનો હોય, એસટી નિગમના કર્મચારીઓ હોય, બાંધકામ શ્રમિકો હોય વગેરે જે શ્રમિકો જે છે તેઓ ઘણા લાંબા સમયથી પોતાની પડતર માંગણીઓ લઈ અને સરકારને જે છે તે વાત કરી રહ્યા છે, સરકાર પાસે માંગણીઓ ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા આ બાબતને લઈ અને આંખ આડા કાન કરાવતા હોવાથી આજ રોજ વિશાળ જે કહી શકાય કે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે થઈ રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો, એસટી નિગમના કર્મચારી અને બાંધકામ શ્રમિકો સહિતના વિવિધ ટ્રેડ યુનિયનોના જે કામદારો કે જેઓ પોતાની માંગણીઓ માટે સરકાર સામે અસંતોષ છે તેવા કામદારો જે છે તે એકઠા થયા છે। જોવાનું એ રહેશે કે આ શ્રમિક આક્રોશ રેલીનું જે છે તે ગાંધીનગરના સચિવાલય સુધી રેલો પહોંચે છે કે નહીં અને સરકાર સફાળી જાગી અને આ શ્રમિકોના જે વિવિધ પડતર પ્રશ્નો છે, ખાસ કરીને આંગણવાડી બહેનોનો જે મુખ્ય મુદ્દો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે નવું માનદ વેતન, કાર્યકર બહેનોને 24,800, તેડાગર બહેનોને ₹20,300 માનદ વેતન કરી આપવાની જે વાત છે તે બાબતોને લઈને સરકાર આગામી સમયમાં ચર્ચા વિચારણા કરે છે અથવા તો કોઈ જાહેરાત કરે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી હાલમાં જે રીતે શ્રમિકો એ બાયો ચડાવી છે અને સરકાર સામે જે રીતે તેઓ પડ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક કંઈ નવા જૂનીના એધાણ દેખાઈ રહ્યા છે। જય હિન્દ, અસ્તુ।